ગુજરાતીઓ માટે કહેવત છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાતી। અને બીજી તરફ દેશના વડાપ્રધાન જે કોઈ પણ દેશની મુલાકાત લે છે તે દેશ ખાસ બની જાય છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ કચ્યા। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય મુલાકાત ઉપર છે બ્રુનેઈ અને સિંગાપોરની। ખાસ વાત સિંગાપોરની મુલાકાતને લઈને છે કેમ કે તે 5 વાર મુલાકાત લીધી છે અને અતિ મહત્વની ખાસ વાત એ છે કે જે દેશની મુલાકાતે એટલે કે બ્રુનેઈની મુલાકાતે થયા છે તે લગભગ ભારતથી 7,500 કિલોમીટર દૂર એક આઇલેન્ડ પર વસેલા 3 દેશોમાંનો એક દેશ છે। બ્રુનેઈ એ ઇસ્લામિક દેશ છે। ત્યાં 14મી સદીથી રાજાશાહી ચાલી રહી છે અને આ રાજાશાહી વચ્ચે અત્યારના જે હયાતના રાજા છે તેની મુલાકાત માટે ગયા છે। બ્રુનેઈ એ ઓઇલ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ મહત્ત્વનો દેશ છે। ત્યાં શેરિયાનું સૌથી વધારેમાં વધારે જો ઓઇલ ઉત્પાદન કોઈ દેશ કરતું હોય તો એ બ્રુનેઈ કરે છે અને એ જ બ્રુનેઈની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા છે કે જ્યાં 14,500 કરતાં પણ વધારે ભારતીયો વસવાટ કરી રહ્યા છે। ખાસ મહત્ત્વની વાત એ પણ છે કે વડાપ્રધાન જે દેશની મુલાકાતે ગયા છે ત્યાં રાજાશાહી છે અને એ રાજા કે જેમણે વડાપ્રધાનના આગમનને લઈને ગુજરાતના મહેસાણા જિલ્લાના એક અંકિત પટેલ નામના યુવાનની કાર વડાપ્રધાનની સુરક્ષા માટે લેવી પડી। એ કારની વિશેષતાઓમાં પણ એ છે કે બ્રુનેઈના સુલતાન તેની પાસે 500 રોલ્સ રોયનો કાફલો છે, 300 કરતાં વધારે ફરારી કંપનીની કાર તેમની પાસે છે, એટલે કે 800 કરતાં પણ વધારે ગાડીઓનો કાફલો હોવા છતાં એ દેશના સુલતાને અન્ય એક દેશના નાગરિક પાસે એટલે કે પોતાના જ દેશના પરંતુ ભારતીય નાગરિક પાસે તેની કાર માગવી પડી। જે ભારતીય નાગરિક પાસે એટલે કે અંકિત પટેલ કે જે મહેસાણાના છે તેની પાસે કાર માગવામાં આવી। એ કાર માગવાનું એક કારણ હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાંના પ્રવાસે છે અને બ્રુનેઈના સુલતાન પાસે જેટલી કારો છે એની કરતાં તેમને અપગ્રેડ મોડલની અંદર વડાપ્રધાનને બેસાડી અને બ્રુનેઈની અંદર તેમને લાવવાના હતા। આ પ્રકારની વાત હતી જેને લઈને મહેસાણાના અંકિત પટેલનો સંપર્ક કરવામાં આવ્યો અને અંકિત પટેલને એવું કહેવામાં આવ્યું કે તમારી પાસે જે કાર છે તે બ્રુનેઈમાં માત્ર ને માત્ર તમારી એકની પાસે જ છે અને તમારી કાર એ મિસાઇલ પ્રૂફ કાર છે કે જેની અંદર ભારતના વડાપ્રધાન બ્રુનેઈ આવી રહ્યા છે, તો આપની કારની અંદર બેસી અને વડાપ્રધાન આ શહેરની મુલાકાત લેશે। તો જેથી અંકિત પટેલે કોઈ પણ અચકાયા વગર તેને તેની પોતાની કાર વડાપ્રધાન માટે આપી। બીજી વાત એ પણ છે કે જ્યારે વડાપ્રધાનને આ કાર આપવાની વાત હતી ત્યારે બ્રુનેઈના સુલતાન પાસે મોંઘીદાટ બુલેટ પ્રૂફ કારનો કાફલો હતો, પરંતુ વડાપ્રધાનની સુરક્ષાને લઈને એક ઊંચું વર્ઝન આપવાનું હતું કેમ કે ત્યાં આસપાસ તમામ ઇસ્લામિક દેશો આવેલા છે, ક્યાંક એ સુરક્ષાના સંદર્ભે પણ તેમણે મિસાઇલ પ્રૂફ કાર જે છે તે આપવાનો નિર્ણય કર્યો છે। બીજી તરફ બ્રુનેઈના જે સુલતાન જે છે એ સુલતાન જે દેશની અંદર મતલબ જે દેશ ચલાવી રહ્યા છે, બ્રુનેઈ જે દેશ ચલાવી રહ્યા છે એ દેશની અંદર 4.85 લાખની આસપાસ વસ્તી એ દેશની છે, એટલે કે ભારતના સિક્કિમ કરતાં પણ એ નાનો એક દેશ છે અને એ દેશના આ સુલતાન છે। જોકે સુલતાન પાસે અધધ સંપત્તિ છે। ફોર્બ્સના એક અહેવાલ અનુસાર જો વાત કરવામાં આવે તો વર્ષ 2008 દરમિયાન દુનિયાના સૌથી ધનિક વ્યક્તિમાં આ સુલતાન આવતા હતા। ત્યારબાદ તેમના શોખની જો વાત કરવામાં આવે તો તેમને પોતાના પર્સનલ યુઝ માટે એક ચાર્ટર્ડ પ્લેન એટલે કે બોઈંગ 747 વસાવેલું છે। બીજું એક પોતાનું પ્રાઇવેટ ચાર્ટર્ડ પ્લેન છે કે જે સોનાથી મઢેલું છે। પોતાની પાસે એક રોલ્સ રોય કાર જે છે તે પણ સોનાની મઢેલી છે અને વાત એવી પણ આવી રહી છે કે બ્રુનેઈના સુલતાનનો જે કિલ્લો છે, જે મહેલ છે એમનો, એ મહેલની દિવાલો પણ સોનાથી સજેલી છે કેમ કે બ્રુનેઈની અંદર સૌથી વધારે ઓઇલની નિકાસ જે છે તે કરવામાં આવી રહી છે કે તેના કારણે ત્યાંના સુલતાન આટલા મોંઘા શોખ ધરાવે છે। એક અહેવાલ અનુસાર એ પણ વાત આવી રહી છે કે બ્રુનેઈના જે સુલતાન જે છે તે પોતાના વાળ કપાવવા માટે એટલે કે બ્રુનેઈના સુલતાન બોલ્કિયાએ પોતાના વાળ કપાવવા માટે લગભગ 16 લાખ રૂપિયા ખર્ચો કરે છે અને તેમનો હેર સ્ટાઇલિસ્ટ મહિનામાં 2 વખત ખાનગી ચાર્ટર પ્લેન દ્વારા તેમની પાસે બોલાવવામાં આવે છે
અને સાથે સાથે તેમની જો સંપત્તિની વાત કરવામાં આવે તો અધધ એટલે કે 1.4 લાખ કરોડ કરતાં પણ વધારેની તેમની પાસે સંપત્તિ છે. તેમને જે પ્લેન ચાર્ટર્ડ પ્લેન જે બોઈંગ 747 એરક્રાફ્ટ જે તેમને લીધું છે તેની કિંમત લગભગ $400 મિલિયન એટલે કે 3000 કરોડની આસપાસ છે. વડાપ્રધાન જ્યારે ત્યાંની મુલાકાતે ગયા છે ત્યારે ત્યાં એટલા માટે ઉજવણી થઈ રહી છે, ત્યાંના દેશના લોકો માટે એટલા માટે ખુશીની વાત છે કેમ કે ભારત અને બ્રુનેઈના 40 વર્ષના દ્વિપક્ષીય સંબંધોને લઈને ત્યાં ઉજવણી થઈ રહી છે. જો કે ત્યાં 14,500 કરતાં પણ વધારે ભારતીયો વસવાટ કરી રહ્યા છે. તેના માટે પણ આગામી સમયની અંદર સૌથી વધારે ફાયદો થાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે. સાથે સાથે જે અહીંથી ભારતીયો ત્યાં બ્રુનેઈની અંદર વસવાટ કરી રહ્યા છે તેમાંના મોટા ભાગના ભારતીયો શિક્ષણ, આરોગ્ય અને ઉર્જાની ક્ષેત્ર સાથે જોડાયેલા છે કે જેથી કરીને ત્યાંના નાગરિકો પણ જે છે તે ભારતીયોને માન સન્માન પણ આપી રહ્યા છે. જો તમે અમારી ચેનલ ન્યૂઝરૂમને લાઇક, શેર અથવા સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આવા અપડેટ જોવા માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ.